નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણ નમો લોહે સૌ વિદ્યાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર 14 ગુણસ્થાનનું વર્ણન ચાલે છે. છેલ્લો અધિકાર છે ને આખેરનો અધિકાર તો ત્યારે સ્થવિર કલ્પી ને જીન કલ્પી સાધુની તુલના કરે છે. જૈન માર્ગમાં તીર્થંકર પરમેશ્વર પરમાત્મા એ કહ્યો જે સાધુ પંથ કેવો હોય અને કોને સાધુ પદ હોય કોને સાધુ સેવા એનું વર્ણન છે. બરાબર. સાધુ થવા પહેલા તો સમ્યક દર્શન હોવું જોઈએ. બરાબર. સમ્યક દર્શનમાં આત્મા આનંદ સ્વરૂપ એનું એને ભાન થયેલો પ્રતીતમાં આવેલો આત્મા એને સંકિત થાય છે. બરાબર. હજી તો ધર્મની પહેલી પછી સાધુ તો ક્યાંય રહ્યા, એ તો કઈ બીજી દિશા. વર્તમાન લોકો માને છે એવું એ પદ છે નહીં. સંકિત પદ એવું છે કે જે અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ એને કર્યું એવો આ આત્મા કેવળ શંકર પરમાત્માએ જે જોયો એવો આ આત્મા છે. અંદર શુદ્ધ સચિદાનંદ મૂર્તિ સિદ્ધ સ્વરૂપી એનું સ્વરૂપ. એને રાગ આદિ દેખાય છે પણ એની ચીજમાં નથી. બરાબર. સમજાય છે કાંઈ? શરીર વાણી મન આ તો જળ છે, આ તો માટી છે, આ કઈ આત્મા નથી. બરાબર. તેમ અંદર કર્મ જે છે 8 રજકણો ઝીણી ધૂળ એ કઈ આત્મા નથી, એ તો માટી અજીબ તત્વ જગતના જળ તત્વો છે. એમાં જે કઈ દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધના ભાવ થાય એ તો આશ્રવ તત્વ વિકારી તત્વો છે, મેલ તત્વો છે. એનાથી ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ તદ્દન શુદ્ધ આનંદનો ધામ. છોકરા કંગાતા તમારા આનંદનું ધામ છોકરાનું તો હારે ત્રણ છોકરા હતા એને બધું કાઢવું તો બધું ગાતા હતા. ત્યાં ગાતા શીખીએ. એ તો આ મારું ગણે તો બેનનું ગણે મંગળ ધામમાં પધારજો હું ત્યાં શીખવતા છીએ. ચંપક શીખતા. ભગવાન આત્મા જેમાં અનંત અનંત બે હદ અપરિમિત જ્ઞાન સ્વભાવ ગયો છે, જેમાં અનંત અતિન્દ્રિય આનંદનો ખજાનો છે, એવો આત્મા એને અનંત કાળમાં એનું ભાન કર્યું નથી. બરાબર. એ વ્રત ને નિયમ ને ઉપવાસ ને પૂજા ને ભક્તિઓ કરી એ બધો શુભ રાગ છે. આ તો ભારે પડે જગત પંડિતજી. સત્ય તો સત્ય જ છે. લોકો એ એવું વીખી નાખ્યું છે સત્યનું સ્વરૂપ કે સાચા ને ખોટું ઠરાવ્યું ને ખોટા ને સાચું ઠરાવ્યું છે. હોય છે રાગ હોય છે
શુભ રાગ ને અશુભ રાગ, પણ એ કઈ ચીજ વસ્તુ નહીં, આત્મા નહીં. પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે એને આત્મા કહ્યું, પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા. સ્તુતિમાં આવે છે ને, પ્રભુ તુમ જાણગ રીતિ. એ સર્વજ્ઞ પરમાત્મા સિમંદર ભગવાન તો બિરાજે છે મહાવીરમાં, તીર્થંકર પણ. મહાવીર આદિ તો મુક્તિને પગાયા, શ્રીના તો ભગવાનની સ્તુતિ કરતા તો ભક્તો એમ કહે, હે પ્રભુ तुम्हारी જાણવાની રીત, પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા. પ્રભુ આ ત્રણ કાળ ત્રણ લોક આપ દેખો છો, એમાં નિજ સત્તા એ શુદ્ધ આત્માની હોવાપણું, નિજ સત્તા એ હોવાપણું, એને તો આત્માને તો આપે શુદ્ધ જોયો છે. બરાબર. હા હા હા. એ દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવ થાય એ પણ રાગ છે, એ આત્મા નહીં. બરાબર. એ તો આશ્રવ તત્વ છે. હા હા. આટલું કામ ભારી માણસને અત્યારે તો એમાં જ બધું મનાવી દીધું, અને એનાથી આચું કે એને ખોટા ઠરાવ્યા. હા હા. બાપુ એમ રહેશે, જેમ હશે તેમ રહેશે. હાચા ને ખોટા ઠરાવે, ખોટા થાય એવું નથી, અને ખોટા હાચા ઠરાવવા માંગે તો હાચા થાય. વાહ. ભગવાન અંદર આત્મા નિજ સત્તા પોતાના હોવા પણ ચૈતન્યનો દરિયો છે, આનંદનો સાગર છે, વીર્યની મૂર્તિ છે. પુરુષાર્થની તો એ મૂર્તિ આત્મા છે. એટલું અનંત સ્વચ્છતા અને પ્રભુતાનો પ્રભુ એ પોતે પિંડ છે. એવા આત્મા પ્રત્યે પ્રથમ અનુભવમાં એને આવવું જોઈએ. ભાઈ બીજી ક્રિયા વ્રત મુનિપણુની પછી, પણ આ પહેલું ન હોય એને કઈ મુનિપણવાદી હોઈ શકે. કે છે પ્રભુ પોતે પૂર્ણાનંદ સિદ્ધ સ્વરૂપી આત્મા, એનું અંતરમાં જ્ઞાન થઈને પ્રતીત થઈ અને આત્મામાં આનંદનું વેદન આવવું, એનું નામ તો પ્રથમ હજી સમ્યક દર્શન કે છે. સમજાણું કાંઈ? ધર્મની હજી પહેલી નાનામાં નાની જગન ભૂમિકા છે. બરાબર. આ પછી મુનિ કેવા હોય એની અહીં વર્ણન છે. આટલું માણસને ભારે લાગે. જૂનું સાંભળ્યું હોય ને એની હારે અથડાયા. હે સાંભળતા દુકાનમાં તારે કે દિગંબર ધર્મ છે, એના સાધુ નાગા હોય ને એવું સાંભળતા. ત્યાં તો નથી કઈ ધર્મ, દિગંબર છે ને એમાં હે. એ તો એક જૂનું હિન્દુસ્તાની થી ભાન વિનાના અમારા માણસો 30-50% બે સાંભળતા કે દિગંબર ધર્મ છે, એના સાધુ નગ્ન હોય ને એ છે કોપી આપણને આપણો વારો આવવાનો. ભાઈ માર્ગ પરમાત્માનો તો આ છે કે આત્માના ભાન જ્ઞાન અનુભવ થયા પછી સ્વરૂપમાં એટલી લીનતા થાય કે જેને આસક્તિની અથિરતા ચડી જાય. બરાબર. સમ્યક દર્શનમાં આસક્તિ હજી હોય છે ને,
રાગની આસક્તિ હોય છે, પણ જયારે એ આસક્તિ ચડી અને આત્મામાં અતિન્દ્રિય આનંદની છોયું મારે અંદર, અતિન્દ્રિય આનંદની ભરતી એની દશામાં આવે ત્યારે એને સાધુ કહેવામાં સમજાણું કહેવા. વિતરાગ માર્ગમાં આમ છે, બીજે તો ક્યાંય છે જ નહીં. આવો માર્ગ વિતરાગનો છે ભાઈ, એ અહીં વર્ણવે છે. ત્યારે કે સાધુપણામાં બે પ્રકાર છે ને, એક સ્થવિર કલ્પી ને એક જીન કલ્પી. એનું શું સ્વરૂપ અને બેમાં તુલના શું ને ફેર શું? નાના વિધિ સંકટ દશા, ભાષા શું સમજાવે? સંકટ દશા જોડે શું કરે? મુનિને સંકટ હોતા નથી. મુનિ તો અંતરિય આનંદ, જેની આખી દુનિયાથી બેપરવાહ છે, મહાવિતરાગી સ્વભાવમાં કેદી કરતા હોય છે. સમજાણું કાંઈ? નાના વિધિ સંકટ દશા, સહી સાધે શિવ પંથ, થવીર કલ્પી જન કલ્પિતર દો સમ નિગ્રંથ. કે છે ઓહો, જે સાધુ આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદિયા, અજ્ઞાની દુઃખના સ્વાદિયા છે. સમજાણું કાંઈ? અનાદિના અજ્ઞાની પુન પાપના ભાવ કરે એને વેદે, એ તો દુઃખના રસીલા, દુઃખના સ્વાદિયા છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિએ આનંદના રસીલા છે. ધર્મી થતા પહેલા દરજ્જાના ધર્મી થતા એને અંતર આનંદનો રસીલો એ જીવ હોય છે, અતિન્દ્રિય આનંદનો રસીલો હોય છે. અને મુનિ થતા તો અતિન્દ્રિય આનંદના જેને ઉભરાવે છે. બાપુ મુનિ પણ તો અલૌકિક ચીજ છે. હાલી દુવાલી બધા માની બેઠા છે કે મેં સાધુ છે. ભાઈ એમ નથી બાપુ. ભગવાન તારા માર્ગની રીત કોઈ જુદી છે. કે છે અનેક પ્રકારની પ્રતિકૂળતા હો એને ધર્મી જ્ઞેય તરીકે જાણીને આનંદની લહેરમાં જ્ઞાતા દ્રષ્ટા ધર્મી રહે છે. સહી સાધે શિવ પંથ. પરિસરની વાત છે ને ભાઈ, પરિસ સહન કરવું એ 11 ને 5 ને 6 થી શરૂ થાય છે. ચોથામાં પરિસ સહન કરવાનું નથી, ત્યાં અવિરતિ છે ને. સમજાણું કાંઈ નથી. ચારિત્ર રાજસમ પરિસનો છે. ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને પરિસનો હોય. એ દર્શન પરિસનો કીધો એ તો જીતે છે, ખરેખર તેને પરિસો છે. પણ પંચમ ગુણસ્થાન શ્રાવકનું સાચું ગુણસ્થાન. શ્રાવકનું એટલે વાડામાં એને શ્રાવક કહેતા નથી કઈ. આ તો ભગવાન ત્રિલોકના નાથ તીર્થંકર દેવ પરમેશ્વરે જેને શ્રાવક કયા એ તો પંચમ ગુણસ્થાનના આનંદ દશામાં હોય છે. એવું ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં એમ કેવાય. ગ્રસ્તાશ્રમમાં ખરેખર તો સંકિતી પોતાના ભાવમાં છે. એ રાગમાં એ નથી ને બાયડી છોકરાને કુટુંબને રાજમાં એ. આવી વાત બાપુ ભાઈ. સમજાણું કાંઈ? શ્રાવક જેને કહીએ પંચમ ગુણસ્થાન વાળા એને તો દરબાર સિદ્ધના દેવ એકાવતારી છે, ચરમ શરીરી છે, સંકેતી છે, બહારના જાણનાર છે. એને જે શાંતિ છે એના કરતા
પણ શ્રાવકને સાચા જેને કહીએ એને આત્માને આશ્રય શાંતિ ઘણી વધી ગઈ હોય છે. જેને બે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની કસાયનો જેમાં નાશ થયો છે. જેને શાંત રસના સ્વાદિયા એને શાંત રસ ઘણો પ્રત્યો છે દેવ કરતા પણ. અને મુનિ એને તો અલૌકિક વાત બાપા, એ તો સાધુ થયા તો સીધું આ. જેને અંતરમાં સહી શબ્દ પીડ્યો છે ને, પરિસ સહન કરે ભાઈ, એટલે એનો અર્થ એને હોય છે પ્રતિકૂળતા, પણ એમાં જ્ઞાતા દ્રષ્ટા આનંદમાં રહીને એને સહે છે. દુઃખ કરીને સહે છે, અરે મારે આ સંત એમ નહીં, એ તો રાગ છે. બાપુ વિતરાગ માર્ગ કોઈ જુદી જાય છે ભાઈ. દુનિયા પાસે વિતરાગ માર્ગ ને બીજી રીતે મુકાણો છે. જે રીતે જોઈએ તે રીતે એને મુકાણો નથી. થાય આખી દુનિયાનો મોટો ભાગ હિલોળે ચડ્યો છે અજ્ઞાન ને. એમાં આ માર્ગ ને સમજવો રાગ હો. રસ્તામાં સંકિતિ હોય ને રાગે હોય, અશુભ રાગે હોય, શુભ રાગે હોય, પણ એનો એને આદર નથી, એનો એ સ્વામી નથી. સમજાણું કાંઈ. અને છઠ્ઠે ગુણસ્થાને તો રાગ જ અલ્પ થઈ ગયો છે. નિયમસારમાં તો કે છે ને, એક શ્લોકમાં આવે છે ને, હવે જ આવશે આમ તો ભગવાન ને મુનિ માં કઈ ફેર માને જળ જેવા છે. આવશ્યકમાં આવશે ને, આવશ્યકમાં છે મારે કવચ છે એક. સાધુ એટલે શું ભાઈ? એ તો સંસાર અને કિનારે આવી ગયો. હવે મોક્ષ ને માં એક પગ મૂકવો હોય એટલી વાર છે. એવા સાધુપણા કેવા એવા એને સાંભળ્યા નથી. કે છે સહી સાધે શિવ પંથ, પ્રતિકૂળતા કોઈ આવે એને મોક્ષનો પંથ એટલે નિર્મળનું સાધતા સહનના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કબીર કલ્પીજન કલ્પિધર દો સમની ગ્રંથ. બે સાધુ બાયમાં તો તદ્દન નગ્ન દિગંબર હોય છે. વિતરાગ માર્ગ ની તારી છે. જાણું કાંઈ નિગ્રંથ કીધું ને? હા, સમ નિગ્રંથ. જેવો માતા એ જન્મ્યો એવો જેનો શરીરનો નગ્ન દશા, જેની વિતરાગ મુદ્રા અતિન્દ્રિય આનંદની છાપ જેના ઉપર આમ શરીરમાં દેખાય. સમજાય છે કાંઈ? એ બે કે છે સરખા નિગ્રંથ હોય છે. થીવર કલ્પી એટલે વસ્ત્ર પાત્ર રાખે ને જીન કલ્પી એટલે જંગલમાં રહે એમ નથી. વિષય કે છે ને બધી ખબર છે ને. હરિ ભગવાન બાપુ ભાઈ એ વિતરાગ નો માર્ગ તો જે અનાદિ નો છે. સમજાય છે કાંઈ? જે મુનિ સંગતિ મેં રહે થવીર કલ્પીશું જાન. એટલો ફેર થવીર મુનિ નગ્ન દિગંબર પણ સાધુના નગ્ન મુનિઓના સાધનીમાં સાથે રહે. એટલો ફેર. સભામાં ઉપદેશ નીકળે ઈચ્છા વિના વાણી. આવું સાધુ પદ જેને પરમેશ્વર પદ કહીએ, નમો લોહી સૌ સાવણમ. એ પદની એને ખબર ન મળે અને પદની ચીજ શું છે એનું ભાન નહીં, એને પદ પ્રગટ થઈ જાય. સમજાણું કાંઈ?
અનાદિથી ભ્રમણામાં એમને મેને તાવ ગુમાયો છે. જો મુનિ સંગતિ મેં રહે ત્રિવિધ કલ્પી શું જાય એટલો ફેર. એકાકી જાકી દશા જંગલમાં એકલો મુનિ આત્મ ધ્યાનમાં મસ્ત રહે. સો જીનકલ્પી વખાણ. સંજયભાઈ એકલ વિહારી જંગલમાં અતિન્દ્રિય આનંદમાં મસ્ત એવી અંતરની વિતરાગી મોજું માણતો એકલો રહે એને નગ્ન દિગંબર એને જીનકલ્પી કહીએ. બરાબર. બાકી નગ્ન દિગંબર પણ ઘણા સાધુ સંપ્રદાયમાં ભેગો રહે એને થવીર કલ્પી કહીએ. બાકી કોઈ બેમાં ફેર છે નહીં. બરાબર. સમજાણું કાંઈ આમ કે ઓલામાં કે સાધુ ને કુસાધુ માને તો મિથ્યા, કુસાધુ ને સાધુ માને પણ કુસાધુ ને સાધુ કોને કહેવાની ખબર? હા, પોતાની સંપ્રદાયના બહારના એ બધા કુસાધુ, પોતાના સંપ્રદાયના સાધુ. ભાઈ જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. વિતરાગ મૂર્તિ આત્મા છે. એની વિતરાગતા શક્તિમાંથી પ્રગટ કરીને નિયંતાના આનંદમાં રહેવું એનું નામ જૈન ધર્મ અને સાધુ પંથ. જાકી દશા સો જીનકલ્પી વખાણ. ખવીર કલ્પી ધર કછુક સરાગી આટલો ફેર કે જીનકલ્પી મહાન વૈરાગી ઇતિ પ્રમત ગુણસ્થાન ધરણી પૂરણ ભઈ જથાર્થ વર્ણી. ખવીર કલ્પી મુનિ સહેજ રાગ હોય છે ઉપદેશ કરવાનો, એ પણ રાગ છે ને. સાધુ સંતની વચમાં રહેવું એ પણ એક રાગ, વિકલ્પ રાગ છે. એટલો રાગ હોય. બાકી તો દિગંબર મુનિ નગ્ન દશા આનંદ ખંડમાં ઝૂલતા જીનકલ્પી મહાન વૈરાગી છે. તો બે છઠ્ઠે નિગ્રંથ નગ્ન પણ જરી રાગનો ભાગ અંશે સવિકલ્પી ને હોય છે. જીનકલ્પી મહાવૈરાગી. સમજાણું કાંઈ? પરની બધી ઉપેક્ષા. સમજાણું કાંઈ? ઉપદેશ શેષ પાસે રહેવું એ બી રાગ નો અંશ છે ને. સંબંધ ઉપદેશ દેનાઓ બી રાગ કા અંશ है ને. રાગ કા અંશ है. વિતરાગ માર્ગ કઈ બાપા એક રાગનો પૂર્ણ હોય તો પણ તેને દોષ છે બતાવે. ઉપદેશ દેવામાં પણ વિકલ્પની વૃત્તિ રાગ છે. વાણી તો વાણીને કારણે પણ વૃત્તિ ઉઠે છે સમજાવું એ પણ રાગ છે. બરાબર. સમજાણું કાંઈ? એ જીનકલ્પી ને ન હોય. મહાન વૈરાગી. બીજું આવ્યું તો મનમાં પડી કહેવાયું નથી. એવી વાત છે. ઇતિ પ્રમત ગુણ સ્થાનક ધરણી પૂરણ ભઈ જથાર્થ વર્ણી. એ છે કે મુનિ પણ જૈન દર્શનનું એટલે વિતરાગ માર્ગનું આવું હોય છે. બરાબર. એવું સ્વરૂપ બીજે વિતરાગ પરમેશ્વર સિવાય ક્યાંય હોતું નથી.
આવો જ માર્ગ હોય એને અહીં સાધુ પંથ કહે છે. બરાબર. હા હા, આનંદની ઝૂલે ઝૂલતો હોય છે, અતિન્દ્રિય આનંદનો રસીલો છે. બરાબર. પંચમહાવર્તનો વિકલ્પ ઉઠે છે એને દોષ તરીકે જાણે છે. બરાબર પ્રભુ. હા હા હા, ભાઈ અહીં તો હજી મહાવ્રત પાળે એ ધર્મ થઈ ગયો એને એની નહીં. પર ઉપર લક્ષ કરીને અહિંસા સચ દચ બ્રહ્મચર્યના ભાવ એ બધા રાગ વિકલ્પ છે, શુભ રાગ છે. બરાબર. એ ચારિત્ર નહીં, એ ધર્મ નહીં. હા હા હા, અરે જીરવી વાત કઠણ પડે ને. હવે આ તો એકાંત છે, એકાંત છે એમ કે બાપા ભાઈ તારા પડખાની વાત શું છે એની તને ખબર? પર પડખે ચડીને વાતું કરનારા, રાગની વાતોમાં રાગમાં લાભ મનાવનારા એ વિતરાગના શ્રદ્ધા વાળો નથી. બરાબર. સમજાણું કાંઈ? હા, હવે સપ્તમ ગુણસ્થાનનું વર્ણન. જેને છઠ્ઠું ગુણસ્થાન સાચું હોય એને ક્ષણમાં સાચું આવ્યા વિના રે. સંજયભાઈ, અમારે શાંતિભાઈ દિગંબર સાધુ થવાના હતા ને, હવે સાચા થવાના. વૈરાગી માણસ છે ને, એને ખ્યાલમાં આવી કોઈ મારે કઈક બીજો છે. દિગંબર મુનિ થવાના હતા ને, મા બાપ છે, બૈરા છે, છોકરા છે, પૈસાઓ છે. દિલ્હી ને દિલ્હીના છે. દીક્ષાની રજા આપી દીધી બૈરાઈ, નગ્ન દિગંબર મુનિ થવું. એમાંથી મળી ગયા જ્ઞાનચંદ કોક મળ્યું. કોણ મળ્યું? અહીં છે સમાગમ થયા. અરે બાપા મુનિ પ્રણામ બાપુ. એ મુનિ માણસ હોના મુશ્કેલ है साध कहां से होय. હજી સમ્યક દર્શન નો હોના એ મહા મુશ્કેલ છે. તો સાધ કહાં से હોય? સાધુ હુआ તો સિદ્ધ હુआ. એ તો પરમાત્મા થઈ ગયો હવે. શેના માટે નહીં નિયમ સરણ આવશ્યકમાં છે ને. પેલો થોડો ફેર કર્યો પછી એમાં ફેર કાઢીને કર્યું. આવશ્યકમાં છે ને, આવશ્યક એટલે એટલામાં પછી હા હા આવે છે શ્લોક આવે 52 ભાઈ. નિયમ શાસ્ત્ર આપણે 52 કળશ છો આપણે ચાલુ છે જલ્દી 146 શ્લોકમાં છે. સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીઓમાં ક્યારેક કાંઈ પણ ભેદ નથી, છતાં અરે આપણે જડ છીએ તેમનામાં ભેદ ગણીએ છીએ. અંતરમાં નિર્વિકલ્પ આનંદની દશાઓ જ્યાં વિતરાગપણું પ્રગટ્યું છે. કે છે સર્વજ્ઞ વિતરાગમાં એ જટભાઈ છે ને, સર્વજ્ઞ વિતરાગસ્ય સ્વવશસ્ય યોગિન ન કાંપી ભેદામ કાપીતા વિદ્મોહા જડા વયમ. પંડિતજી આ મુનિરાજ કે છે છઠ્ઠે સાતમે ગુણસ્થાનમાં ઝૂલનારા સંત જગતને કહે છે, અરે ભાઈ તને ચારિત્રવંત ગુરુની દશા કેવી હોય તને ખબર? કે છે સર્વજ્ઞ વિતરાગમાં પેલો થોડો ફેર છે આવ્યું. ક્યાંક આવી ગયું ને, થોડું ફેર છે આવ્યું. ક્યાંક ફેર છે એના અહીં ફેર કાઢી નાખ્યો છે. આપણે આવી ગયું એના પછી એમને 288
ભાનુભાઈ અઠ્યાસીમાં લખ્યું છે. એમાં લખ્યું છે કયું લખ્યું? બસ નહીં, આવી ગયું છે. આપણે હજી આવશે 43 ના ઓલામાં. જો 43માં છો. જે જીવ અનવટ છે, રાગ ને પુન ને તાબે થયેલ છે, એ મુનિ વેશધારી હોય તો પણ સંસારી છે. હા હા, નિત દુઃખ નો ભોગવનાર છે. આનંદ પ્રભુ આત્મા એના અંતરના નિજ નિધાનમાં તો ગયો નથી. નિજ નિધાન ભગવાન આત્માનું એમાં તો ગયો નથી, અને ક્રિયા દયા દાન વ્રતના પરિણામમાં રોકાય છે. એ તો દુઃખનો ભોગવનાર છે. ભારે કામ હાથનું પાડે. માણાને જેવું લાગે ને, નવા માણાને તો ગ્રીક લેટર જેવું લાગે, અને હાથે કઈ શું ઈચ્છા કે આવો કોઈ નવો માર્ગ ગયા. બાપુ માર્ગ તો વિતરાગનો હાથ છે ભાઈ. સમજાણું કાંઈ કે છે? જે જીવ 100 વર્ષ છે, પોતાના આનંદને તાબે થયેલો છે, રાગના વિકલ્પને તાબે છૂટી ગયો છે, એ જીવન મુક્ત છે. આમાં જ છે બધું પરમાર્શ. 43 જીનેશ્વરથી કિંચિત ધન છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા તીર્થંકર દેવ કેવળજી અરિહંત એનાથી મુનિ થોડો એક જરી ઓછો છે. એમ પેલું કહ્યું આ કાઢી નાખ્યું. સર્વજ્ઞ વિતરાગમાં અને આ સૌજ યોગીમાં આનંદ સ્વરૂપ પ્રભુ એને તાબે થયેલું અંતર સ્વરૂપ એવો જે ધર્માત્મા સંત ક્યાંય ક્યારે પણ બેમાં ભેદ નથી. છતાં હરેરી આપણે જળ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. સમજાણું કાંઈ? ચારિત્રની જ્યાં રમણતા અંતર આનંદમાં જામી એને વિતરાગમાં શું ફેર થાય છે? એક પગલું આમ જ્યાં મૂક્યું સ્થિર થવાનું સાતિશય ગુણસ્થાન થઈ અંતર્મોર્થ કે સમજાણું કાંઈ? એ નિજ નિધાન ખુલી ગયા. આનંદ નો ધામ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ. કે છે તેમના ભેદ ગણીએ છે. જળ છે એમ કે પોતે મુનિ છે, એટલી વિનયતા બતાવે છે. ધનંજયના અવતાર જેણે ચારિત્રની રમતું અંદરથી પ્રગટ કરી આનંદને ઝૂલે ઝૂલનાર છઠ્ઠે ગુણસ્થાનમાં અને ક્ષણમાં એને હાથમાં આવે. એક ક્ષણમાં અપ્રમત આનંદના ધામમાં નિર્વિકલ્પ થઈ જાય. બીજે ક્ષણે વળી વિકલ્પ વૃત્તિ ઉઠે. કંઈક સમજાવું કે કહું કે વાંચું એ પણ રાગ એ છઠ્ઠી ભૂમિકામાં હોય. ત્યાંથી ખસીને બીજે ક્ષણે આત્મા અપ્રમત દશા આવે. એટલી અપ્રમત દશા થઈ એટલે થઈ રહ્યું. હવે એમાં ફેર ફૂંકડા માને એમ કે છે. સમજાણું કાંઈ? ઓલાને છઠ્ઠામાં રાખીને જઈ નૂન પણ બતાવ્યું હોય, હાથમાં રાખીને ફેર કાઢી નાખ્યું. અરે એ ચીજ શું છે એને પેલી સમજણમાં તો લેવી પડશે કે નહીં? સમજાણું કાંઈ? કાંઈ કે છે અબવર્ણો સપ્તમ વિશ્રામા. જેને આત્મજ્ઞાનનું આત્મભાન અનુભવ સહિત જેને ચારિત્ર દીધા
સ્વરૂપમાં ચરવું જમવું આનંદના ખોરાક લેવા. મુનિ તો નિત્યાનંદ ભોજી, નિત અતિન્દ્રિય આનંદનો ભોજી છે. સમજાણું કાંઈ? જરી આવે એ ખરી જાય છે નહીં. અરે એની દશા આત્માને પંથે ચડનાર, શિવ પંથે ચડનાર એનો પંથ આવો છે કે સમજાણું કાંઈ? अब वर्णो सप्तम विश्वरामा जहां धर्मजान स्वरूप नानी प्रकार की क्रिया नहीं, स्थिरता के स्थान जो विश्राम એટલે मुनि જેને અપ્રત્યાખ્યાની અનંત અનુમંદી ને પ્રત્યાખ્યાની 3 કષાય તો નાશ થઈ ગયા હોય. એક સંજલનો ચોથો કષાયનો જરી ઉદય હોય વ્યક્તપણે એને છઠ્ઠું ગુણસ્થાન કહીએ. એ પણ વ્યક્તપણું ખસીને બીજે ક્ષણે આનંદમાં આવી જાય. આ એને આત્મનું ગુણસ્થાન કહીએ. સાચા મુનિને છઠ્ઠું ને સાતમું અંતર્મુહૂર્તમાં હજારો વાર આવે. હા હા, સમજાણું કાંઈ? એકનું છઠ્ઠું ગુણસ્થાન રહે એમ નહીં. મુનિને છઠ્ઠે ગુણસ્થાને એક નિંદ્રા પણ 1 સેકન્ડની અંદરની નિંદ્રા હોય. એટલી તો જેને અપ્રમ દશા અંદર વિતરાગી દિશા પ્રગટી છે. નિંદ્રા એને સેકન્ડની ન હોય. અહીં તો 4-4, 6-6 કલાક ઘરડે એને સાધુ છે. હા બાપા, એ માર્ગની રીતનું બીજી છે ભાઈ. હા હા, ઘણા વિકલ્પો વાળાની નિંદ્રા ઘણી હોય. અહીંયા કેવું છે કે સોગાની નિંદ્રા બહુ વિકલ્પ કરે એને નિંદ્રા ઘણી હોય. જેને અલ્પ જ વિકલ્પ રહ્યા એની નિંદ્રા બહુ જ ઓછી હોય. એમ સિદ્ધાંત તરીકે સમજાણું કાંઈ? એમ આવે છે મૂડીમાં છે. સમજાણું કાંઈ? હા, કે છે અપરમત ગુણસ્થાન નામા, જેને સાતમી ભૂમિકા, સાતમું ગુણસ્થાન કહીએ. એ મુનિને છઠ્ઠી ભૂમિકા છૂટીને તરત સાતમું આવે. એક દિવસમાં હજારો વાર અપ્રમત દશા આવે અને હજારો વાર છઠ્ઠું અપ્રમત હોય. એને સાચા સંત વિતરાગ માર્ગમાં કહેવામાં. બાકી બધા દ્રવ્યલિંગી નહીં. એ પંડિતજી આત્મા માટે હું મારે પોતી માન્યું હોય ને આચાર ને ઉપાધ્યાય ને આચાર ભગવંતુ. ભગવાન બાપા, આચાર ભગવાન કોને કહી બાપા? જેની અંતરમાં 3 કષાય ટળીને વિતરાગતા પ્રગટી હોય છે, એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ તો એક કાળે હોય છે, પણ જયારે વિકલ્પ હોય ત્યારે પ્રમદ ભૂમિકા કહેવાય છે. ટળે છે ત્યારે આત્મામાં સાવધાન થઈને ઠરે છે. ધ્યાતા ધ્યાનને જે 3 ભેદ પણ જ્યાં રહેતા, એવી દશાને મુનિપણાની સપ્તમ દશા કહેવામાં આવે છે. આ તો ગુણસ્થાનનું વર્ણન છે ને, 14 ગુણસ્થાનનું વર્ણન છે. જે ગુણસ્થાનની દશા કેવી હોય એમ એને જાણવી જોઈએ ને. વસ્તુ તરીકે દ્રષ્ટિમાં તો ગુણસ્થાન ભેદ છે જ નહીં. હા હા હા, અરે આવા અનંત કાળ ગયા કઈ તારે માટે બાપા. 9મી ગ્રીક જૈનનો દિગંબર સાધુ આત્માના આત્મજ્ઞાનને અનુભવ વિના એવો અનંત વાર દિગંબર સાધુ થયો. મુનિ વ્રત ધાર અનંત દય ગ્રીવેક ગુજાયો. આત્મજ્ઞાન સચ્ચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદના સ્વાદના ભાવ વિના
એને એક પણ ભાવ ઘટ્યો. હા હા. અરે ભાઈ, આમાં વાદ વિવાદ ને પ્રશ્ન ક્યાં છે? સહજ આત્મ સ્વરૂપ, એવું સહજાત્મ સ્વરૂપ અનાદિનું અનંત પડ્યું છે. એનો અનુભવ કરીને ઠરવું અને અંતર ચારિત્ર એટલે સ્વરૂપના આનંદમાં ચરવું, રમવું, જમવું, એવી દશામાં વિકલ્પ હોય તો એને છઠ્ઠા ગુણસ્થાનની પ્રમદ દશા કહીએ. બીજે ક્ષણે વિકલ્પ ચડીને વિશ્રામ કીધું છે ને, વિશ્રામાં એ વિશ્રામ છે. ધૂળમાં બાયમાં વિશ્રામ નથી. બરાબર. હા હા હા. એ વિકલ્પનો રાગ છૂટી અને સ્વરૂપમાં વિશ્રામ પામ્યો. બરાબર. મુનિને તો આહાર પાણી હાલતા ચાલતા આવી અપરમ દિશા અનેક વાર આવી જાય. ખાતા હોય એને સમજાણું કાંઈ. જહાં પ્રમાદ ક્રિયા વિધિ નાશે કે છે કે વિકલ્પ જે છે ઉપદેશ દેવાનો કે સાંભળવાનો કે વાંચવાનો, એ બધું વિકલ્પ છે, રાગ છે. એ ક્રિયા આત્મા ગુણસ્થાનમાં રહેતી નથી. બરાબર. ત્યાં તો ધ્યાનમાં મસ્ત અંત ભલે થોડો ખાવ. સમજાણું કાંઈ. धर्म ज्ञान में चंचलता लाने वाली पंच प्रकार की प्रमाद क्रिया नहीं. पण क्यों थू त्या कहवायु थू प्रमाद नो धर्मानुराग धर्मानुराग विकता वचन निंद्रा विषय कथा है. पंच प्रमाद 79 नंबर. हाँ हाँ. પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર આવું સ્વરૂપ સભામાં ઇન્દ્રોના મધ્યમાં કહેતા હતા. એ આ મુનિરાજ કહે છે. બરાબર. સમજાણું કાંઈ. જહાં પ્રમાદ ક્રિયા વિધિ ના છે. ક્રિયા ને વિધિ આમ તાળવું આમ કરવું એવું વિકલ્પ પ્રમાદ છે કે બરાબર. હા હા. ઉપદેશ દેવાનો વિકલ્પ એ પ્રમાદ છે. ગજબ છે વાત. હા કે ઉપદેશ દેતા અમને ધર્મ થાય, બીજા ધર્મ પામે એનો અમને લાભ મળે, ધૂળી મળે ની આંબળને. હા હા. ત્રાણું છે ને. જ્યાં પ્રમાદ ક્રિયા વિધિ ના છે એ પંચ પ્રકારની પ્રમાદ ક્રિયા ત્યાં હોય એટલે ત્યાં નિંદ્રા પણ ન હોય એમ કે છે. સમજાય છે? ધર્મ રાગ ન હોય, કથા ન હોય, વચન નિંદ્રા વિષય કસાયનો અંશ હતો એ પણ ત્યાં પરને જોવા જાણવામાં વિકલ્પ ઉઠે છે. હા હા હા. આવું એને પ્રગટ કર્યા વિના કોઈ દી મુક્તિ નહીં થાય. સમજાણું કાંઈ. હજી તો સમ્યક દર્શન જ અપૂર્વથી છે. એને પ્રજ્ઞા વિના એનો સંસારનો ભાવ અને આ પ્રજ્ઞા વિના મુક્તિ નજીકમાં ન આવે. ચારિત્ર વિના મુક્તિ નહીં, પણ ચારિત્ર કેવું આ સમજાણું કાંઈ. હા હા. स्थिरता के स्थान अप्रमद गुण स्थान का वर्णन करते हैं जहाँ धर्म ध्यान में चंचलता लाने वाली स्वरूप में स्थिरता में चंचलता लाने प्रमाद क्रिया नहीं, मन धर्म ध्यान में स्थिर होता है. आनंद स्वरूप में अभेद થઈને સ્થિર થાય છે. જેના આ આત્મા દ્રવ્ય છે, આનંદ ગુણ છે, પર્યાયમાં સ્વાદ છે,
એવા ભેદ પણ જ્યાં વિકલ્પ રહેતો. હા હા હા, બહુ વાતો ઊંચી ભાઈ. બહુ સરસ. હું તો એમ કે ભાઈ ભક્તિ કરી પૂજા કરી જાઓ, 5 લાખ ખર્ચો મંદિર બનાવો ધર્મ થશે. અહીં કે ધૂળી નહીં થાય, આંધો ને તારા 5 લાખ કે તારા ક્યાંથી તો જડ છે. મંદિર બનાવે તો કલ્યાણ થઈ જાય, અહીં કે ત્રંકાવના ન થાય. બરાબર. મંદિર તો પર્વ શું છે, અને એનો ભાવ હોય કદાચ તો એ શુભ રાગ છે. શુભ રાગ છે તો પુણ્ય છે, બંધન નું કારણ છે. બરાબર. હા હા હા, ભાઈ કામભાઈ ભાડામાં તો રહેવા નથી. જો આવું કેવા જાય તો કાઢો બાઈક. હા હા ભાઈ, બાપા તારા હિતની વાત છે ભાઈ. જી પ્રભુ. સતની રીત અને સતનો પંથ આવો છે. જી. એમાં વાદ વિવાદ ને સ્થાન ન હો. બરાબર. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે તો અંધા. હા, સહજાત્મ ભગવાન આત્મા, જી. એનું જ્યાં ભાન ને એમાં ફીરતા એ સહજ દિશામાં વાદ વિવાદ ક્યાં. બરાબર. પ્રથમ કરણ ચારિત્ર કો જાસુ અંત પદ હોય, જહાં આહાર વિહાર નહીં અપ્રમત હૈ સોય. જે ગુણસ્થાનમાં અંત ચારિત્રનો ઉપશમ અને ક્ષયનું કારણ અધ પ્રવૃત્તિ કર્મ ચારિત્ર બોલ છે ને, અધ નિવૃત્તિ અધ પ્રવૃત્તિ શરૂ થાય છે. સાતી છે પરમ દશામાં અધ પ્રવર્તન અધ ચારિત્રનો પ્રકલ્પ. સંકિત મામાના 3 બોલ છે જુદા. ચારિત્રનું ઉપશમ ક્ષયનું કારણ ચારિત્ર. આહાર વિહાર નહીં રહેતા. હા હા, આહાર વિહારનો તો વિકલ્પ છે. એ અપ્રમદ દશા થવામાં એ વિકલ્પ રહેતો. એ તો મુનિ તો આમ જંગલમાં ચાલતા હોય છતાં ત્યાં અપ્રમદ દશા એમને ચાલતા ચાલતા અંદરમાં થઈ જાય. આનંદની લહેર. એને આહાર ને વિહાર નો વિકલ્પ હોતો. ત્યાં આહાર વિહાર થંભી જાય જેમ કે છે. હા હા હા, મુનિ તો હાથમાં લે. સાચા મુનિ નું સ્વરૂપ એ છે. પાત્ર બાત્ર રાખે કઈ મુનિ નથી. સમજાણું કાંઈ? હા હા, ભારે આપવું પડે. વસ્ત્ર ને પાત્ર રાખે અને મુનિ મનાવે તો વિતરાગ તો કે છે કે નિગોદ ને પંથે છે. સતનું આ છે તો ભગવાન. હા હા, તારા સતના પંથ તો આવા છે નાથ. તને ખબર નહીં ને તું એને અનાદર કરી બેસે. આવું કે હોય, આવું કે હોય. કે છે એ 7મા ગુણસ્થાન મુનિને દશા જ્યાં અનુભવ સહિતની ચારિત્ર દશા થઈ અને વિકલ્પ છે એ છૂટી ગયો ક્ષણમાં. આહાર વિહાર નહીં. હા હા, 7મ ગુણસ્થાનમાં આહારનો વિકલ્પ નહીં. આહાર લઉં નિર્દોષ આહાર એને માટે કરેલો નહીં. એને માટે વેચાતો લઈને કરીને બનું લેવું એ તો મુનિપણાનો વ્યવહાર નથી. એ તો ભ્રષ્ટ વ્યવહારથી ભ્રષ્ટ ને નીચેથી સમજાણું કાંઈ? આવું ભાઈ કે છે ત્યાં તો આત્માના આનંદની લહેરમાં અંદર જતા ક્ષણમાં અંદર જતા
એને આહાર ને વિહાર હોય નહીં. બરાબર. આમ આહાર તો આમ લેતો હોય આમ, પણ એ વિકલ્પ છૂટીને અંદર ધ્યાનમાં હોય છે ત્યારે. હા, સમજાણું કાંઈ? વિહારે હોય નહીં, હાલનું એવું ન હોય ત્યાં. તો જ્યાં હાર ને વિહાર આત્મે ન હોય, એ કેવડી ને હાર હોય, એ વાત તદ્દન વિરુદ્ધ છે. સમજાણું કાંઈ? અને કેવડી બીજાને ઉપદેશ દેવા માટે વિહાર કરે હોય ભાઈ. સમજાણું કાંઈ? આહાર વિહાર નહીં, કેવળ જ્ઞાન દિશા, એને આહાર કેવા, એને ક્ષુધા કેવી. અતિન્દ્રિય આનંદના પૂર્ણ દિશાના ભાવ જ્યાં પ્રગટ થયા, કેવળ જ્ઞાની પરમાત્મા એટલે અર્યંત. એને આહાર શું, પાણી શું, ક્ષુધા શું, પ્રસાદ ભાઈ એમ ન હોય. એ બધું વિકૃત સ્વરૂપ કરી નાખ્યું છે. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગની રીતનો એ પંથ નહીં. બરાબર. હા હા. ભાઈ આવું છે બધું. ભાઈ આખું ભાઈ શું નામ? મુંબઈ. આવો માર્ગ છે બાપા. હું પોષણ બધા બીજો હોય ને જરીક આખું લાગે ક્યાં દામણ ભાઈ નથી. દામોદરભાઈ ભાને થાય જ નથી. હા, એ પછી ખબર ના પેલા એની કઈ હું આવું છે બાપા માર્ગ. ત્રણકાળમાં સચ્ચા છે. બાકી આથી કઈ ફેરફાર વિરોધ એ સચ માર્ગ નહીં. આજે માનો, કાલે માનો, પછી માનો, આ માને એના છુટકારા છે. ભાઈ આહાર વિહાર નહીં. હા હા હા. તો હવે કેવળી વંદન કરે બીજાને એવું હોય? હે હોય? વંદવંદક ભાવે છતાં નુકસાન સુધી હોય. વિકલ્પ છે ત્યારે અપ્રમતમાં આહાર વિહાર નહીં ને એને અપ્રમતમાં બીજાને વંદન કરવું અને વંદન કરવા લાયક છે ને હું વંદન કરનારો છું એવું અપ્રમત દિશાનો હતો. એક ક્ષણ અંદર અપ્રમત દિશા છઠ્ઠેથી હાથમાં તરત આવે નહીં. એને સંત કહીએ, એને વિતરાગી માર્ગના સાધુ કહીએ. સમજાણું કાંઈ? પ્રશ્ન એની પ્રશ્ન નહીં. અપ્રમત में हार विहार वंदन वंदक नहीं है. એ છોકરે પ્રશ્ન કર્યો હતો. કીધું પરેશ છે ને છોકરો જામનગર. જયસુખભાઈ છે ને વકીલ જામનગરમાં. વેરડિયાના ક્યાં ગામડાના વેરથિયાના છે ને જયસુખભાઈ વકીલ. હવે છે મને ગયા એના ભાઈ ત્રંબકભાઈ, એના ભાઈનો દીકરો છે ને પરેશ છે છોકરું નામ છે. અત્યારે તો 15 વર્ષ ત્યાં પહેલા 8 વર્ષ પહેલા પ્રશ્ન કર્યો હતો જામનગરમાં. મહારાજ તમે આત્મા જુઓ કહો છો, ક્યાં જુઓ? મારે આમ જોઈએ તો આ દેખાય, આંખો વીચે તો અંધારું દેખાય. 7 વર્ષની ઉંમર હો તેથી. હવે તો 15 થયા, 8 વર્ષ પહેલા. આત્મા અંદર ભગવાન સ્વરૂપ ચિદાનંદ પ્રભુ છે. એને ઓળખો, દુખો, દેખો, જુઓ. ક્યાં જુઓ? મારે બહારથી તો આ બધું દેખાય, આંખો નીચે તો અંધારું દેખાય. એવો પ્રશ્ન કર્યો. ભાઈ
અંધારું કોણ દેખે છે કીધું? આ અંધારું છે એ જાણે છે કોણ? એ જાણનારો એ આત્મા છે. એ જાણનારો એ અંધારા રૂપે છે. બાળકને શું કરે એ આખી પ્રશ્નમાં છે. ઓગણી છે ને ત્યાં સદમસ્ત ને કેવડી નહીં કરે એ કેમ છે મહારાજ કે આત્મસિદ્ધિ છે. ગુરુ રહ્યા સદમસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તો ભાંક્યો શ્રી વિતરાગ એમ હોય નહીં. સમજાય છે કાંઈ? જ્યાં અપ્રમદ દશા મુનિને સદમસ્ત દશામાં પણ જ્યાં બંધબંધક ભાવ હોતો નથી ત્યાં આરને વિહાર પણ હોતા. હરિહન ભગવાન વિહાર તો હોય છે. એ વિહાર કરવાનો વિકલ્પ ક્યાં છે? એ નીકળ્યા છે ઉદયને લઈને છે. એના પ્રયત્નથી નથી. આ તો વિહાર કરવું ને એવો વિકલ્પ એમ. આ રમ ને એવો વિકલ્પ રાખ અપ્રમતમાં હોતો એ અપ્રમત ગુણસ્થાન. सातवें गुणस्थान के दो भेद है अप्रम दिशा. पहला स्वस्थान, दूसरा सातिशय. બધું જીવું વાતું છે. जब तक छठे से सातवें से छठे में अनेक बार चढ़ना पड़ना रहता है तब तक तो स्वस्थान गुणस्थान रहता है. શું કે છે? અંતર આનંદની લહેરમાં ચડતા વળી પાછો વિકલ્પ આવે ને હેઠે ઉતરે છઠ્ઠે. વળી ચડે ના હાથમાં આવે વળી હાથમાંથી છઠ્ઠે આવે. એ ચડતા ઉતરતાની દશા વાળાને સ્વસ્થાન ગુણસ્થાન કહે છે. એ પોતાનું સ્થાન છોડીને હાથમાં જતો નથી. સમજાણું કાંઈ? છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમત દિશામાં હોય ત્યારે સાતમે પાછો અપ્રમત થાય. વળી અપ્રમતમાંથી પ્રમત આવે. એ મુનિને હજારો વાર અંતર્મુહૂર્તમાં પણ આવે. બરાબર. મોક્ષ જવાને અંતર્મુહૂર્ત હોય કેવળ પામીને તરત. એના પહેલા પણ છદ્મસનું અંતર્મુહૂર્ત હોય તો એને છઠ્ઠું હાથમાં હજારો વાર આવ્યો પણ ધવળમાં. ये स्वस्थान छठे सातवें अंतर्मुखमान. सातिशय गुणस्थान में अधकरण का परिणाम रहते हैं. सातवां गुणस्थान सातिशय એટલે એકદમ આઠમાં જાય પાછો આવે નહીં એવી ભૂમિકા અને સાતિશય અપ્રમદ દિશા કહે. અપ્રમદ પણ અતિશય વાળી એટલે આત્મામાં જાય એવી. બરાબર. અંદર ધ્યાનમાં ઉતરી જાય ઊંડો સપક્ષણી. આ વિહાર નહીં જો. सातिशय गुणस्थान में अधकरण परिणाम रहते हैं. 3-4 करण परिणाम છે. અધકરણ, અપૂર્વકરણ અને અનિષ્કરણ. એ સાતમી ભૂમિકાની દશાનું વર્ણન ભગવાને જેવું જોયું છે એવું કહ્યું. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ આઠમા ગુણસ્થાનનું વર્ણન કહેશે. પ્રમાણ વચન